चलो तो शुरुआत करिए परिमिति અને ક્ષેત્રફળ ની અંદર ત્રિકોણ ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. હવે ત્રિકોણ ત્રણ ખૂણાથી બનતી રચના એટલે કે ત્રિકોણ એ બી અને સી એનું સૂત્ર થશે ત્રિકોણનું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. શું કહે છે? 1/2 પાયો ગુણ્યા વેધ અથવા તો 1/2 ગુણ્યા BH. એને યાદ કેમ ના રાખશો? તો ઉપરના જે છે એક ખૂણો છે એના પરથી 1, નીચેની બાજુ 2 ખૂણા છે એના પરથી યાદ રાખશું 2. B અને C એ પાયો છે એટલે પાયાને આપણે લખી નાખીશું B. અને અહીંથી આ સીધી દિશામાં આમ એક ઊંચાઈ h અથવા તો વેધ. તો આ રીતના આપણને યાદ રાખશે 1/2 ગુણ્યા BH. તો યાદ રાખશો 1/2 ગુણ્યા BH. હવે જે ત્રિકોણ હું લખું છું એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. તો ત્રિકોણ ABC, ત્રિકોણ A B અને C. BC એ પાયો છે અને AB એ વેધ છે. B થી C સુધીનો પાયો અને A થી B સુધીનો વેધ. જે પાયો છે એ 4 સેન્ટીમીટર આપેલો છે, વેધ છે એ 3 સેન્ટીમીટર આપેલો છે. તો આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. તો શું થાય? ક્ષેત્રફળનું સૂત્ર, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા BH. 1/2 ના 1/2 ગુણ્યાના ગુણ્યા B બરાબર આપણે લઈશું પહોળાઈ 4 સેન્ટીમીટર. H બરાબર આપણે લઈશું વેધ 3. 2 ગુણ્યા કેટલા થાય? 4. બરાબર. વધીશું 2 અને 3, 2 તારી 6. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળી જાય? 6 સેન્ટીમીટર. બીજે ત્રિકોણનું માપ લખું. જો એક ત્રિકોણનો અનુક્રમે 3/4 માપ લંબાઈ અને ઊંચાઈ આપેલ હોય તો ત્રિકોણના ક્ષેત્રફળનું માપ શોધો. ત્રિકોણ આપણને આ રીતના આપેલો હોય અને કાટકોણ ત્રિકોણ હોય. 3 અને 4 લંબાઈ અને ઊંચાઈ. 3 જે છે લંબાઈ છે અને 4 છે એ ઊંચાઈ છે. તો આપણે શું સમજવું? તો જે 3 આપેલી છે લંબાઈ એટલે કે પાયો સમજવાનો. 3 ને શું સમજવાનું? ત્રિકોણ ABC નો પાયા. પાયા બરાબર આપણે કેટલા સમજવા પડે? 3.
जो ऊंचाई આપેલી है तो ऊंचाई h बराबर આપણે 4 થી શેમાં લેવા પડે વેધમાં શેમાં લેવા પડે વેધમાં 4 सूत्र શું થશે ત્રિકોણના ક્ષેત્રફળનું सूत्र 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા પાયો બરાબર આપણે કેટલા લેવા પડે 3 વેધ બરાબર કેટલા લેવા પડે 4 2 દૂની 2 2 2 4 એટલે વધ્યું તો 3/6 સેન્ટીમીટર जो एक त्रिकोणનો आधार 20 સેન્ટીમીટર અને ઊંચાઈ 15 સેન્ટીમીટર આપેલ હોય तो त्रिकोणના ક્ષેત્રફળનું માપ શોધો આવો ત્રિકોણ દર્શાવાય ત્રિકોણ ABC હવે જેનો આધાર કીધો છે તો આધારને મારે કોને લેવાનો જ્યારે આધારની વાત કરાય ત્યારે એનો જે પાયો છે એ જ એનો આધાર થાય શું થાય પાયો છે એ જ એનો આધાર થાય એટલે આધાર બરાબર મારે અહીં કેટલા લેવા પડે 20 સેન્ટીમીટર ઊંચાઈ કીધું છે ઊંચાઈ કેટલું છે 15 સેન્ટીમીટર ઊંચાઈ મારે કેટલી લેવી પડે 15 સેન્ટીમીટર એટલે કે વેધ છે એ જ વેધને મારે શેમાં લેવી પડે ઊંચાઈમાં ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય કારણ કે આપણને શું શોધવાનું કીધું છે ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે 1/2 ગુણ્યા BH 1/2 B બરાબર આપણે પાયો આધાર અથવા પહોળાઈ 20 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ h બરાબર આપણને કેટલા આપેલા છે 15 સેન્ટીમીટર એટલે મારે અહીં કેટલા લખવા પડે 15 10 દૂની 20 15 ગુણ્યા 10 ગુણ્યા 15 કરીએ તો કેટલા થાય 150 સેન્ટીમીટર તો 150 સેન્ટીમીટર શું મળ્યું ત્રિકોણના ક્ષેત્રફળનું માપ શું મળ્યું કહેવાય ત્રિકોણના ક્ષેત્રફળનું માપ સમજાય છે સમજવાનો પ્રયત્ન કરશો તો જ મજા આવે બાકી સમજવાનો પ્રયત્ન નહીં કરીએ તો મજા આવે નહીં